ઉદ્ધવ ઠાકરે ગુજરાતનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર સાધ્યું નિશાન, અમદાવાદના અધિવેશન પર ઉઠાવ્યા સવાલ। કોંગ્રેસે અમદાવાદમાં અધિવેશન યોજીને માત્ર પોતાની જ વાતો કરતા શિવસેના યુબીટીને વાંધો પડ્યો છે। પાર્ટીએ કહ્યું છે કે કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધનની સ્થિતિ અંગે વાત કરવી જોઈએ અને અમદાવાદમાં યોજેલા અધિવેશનમાં વિપક્ષી ગઠબંધન અંગે પૂછેલા સવાલોનો જવાબ આપવાની જરૂર નથી। શિવસેના યુબીટીએ મુખપત્ર સામનાના તંત્રી લેખમાં લખ્યું છે કે કોંગ્રેસે અમદાવાદમાં યોજેલા અધિવેશનમાં માત્ર પોતાના વિશે જ વાત કહી। તેઓએ ઇન્ડિયા ગઠબંધનની ક્યાંય પણ ચર્ચા ન કરી। લોકસભા ચૂંટણી બાદ ઇન્ડિયા ગઠબંધનની સ્થિતિ શું છે તેના પર સવાલો ઉઠી રહ્યા છે। કોંગ્રેસે અધિવેશનમાં તેના પર વિચાર કરવો જોઈતો હતો। ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ સવાલ કરતા કહ્યું કે ગઠબંધનનું શું થયું? શું તે જમીનમાં દબાઈ ગયું કે હવામાં ગાયબ થઈ ગયું? આ સવાલનો જવાબ દેવાની જવાબદારી કોંગ્રેસ અધ્યક્ષની છે। ઉદ્ધવની પાર્ટી ગુજરાત, બિહાર અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનું વલણ જાણવા માંગે છે। બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ કોંગ્રેસની સાથી પાર્ટી છે, જ્યારે ગુજરાત અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ગઠબંધનના સાથી પક્ષો આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં જંપ લાવશે। શિવસેનાના યુબીટીએ કહ્યું કે કોંગ્રેસે ગુજરાતમાં અધિવેશનનું આયોજન કર્યું, પરંતુ લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ 2014 પછી પશ્ચિમી રાજ્યમાં માત્ર એક જ બેઠક જીતી। લેખમાં એમ પણ કહેવાયું હતું કે કોંગ્રેસે મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં પ્રયાસો કરવાની જરૂર છે। કોંગ્રેસને મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણીમાં સફળતા મળી, પરંતુ રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ છે। આ હાર માટે કોંગ્રેસના આંતરિક મામલાઓની સાથે સાથે ભાજપના કૌભાંડો પણ એટલા જ જવાબદાર છે। આ મુદ્દે કોંગ્રેસે વિચાર કરવો જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।